હેલો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 7 અંગ્રેજી વિષય જેની વોકેબ્યુલરી જોવાના છીએ। તો આ વિડીયોમાં આરથી વોકેબ્યુલરી ચાલુ કરીએ આપણે, જે બાકી રહી ગયેલી છે। રેબિટનો અર્થ થાય છે કે સફેદ રંગનું સસલું। રેડ એટલે કે મોટો ઉંદર। રેડ ટ્રેપ એટલે કે ઉંદરિયું થાય છે। રીચનો અર્થ થાય છે પહોંચવું। રેડીનો અર્થ થાય છે તૈયાર। રેડીમેડ એટલે કે તૈયાર કરેલું થાય છે। રિયલ એટલે કે સાચું, વાસ્તવિક। રિયલી એટલે કે ખરેખર થાય છે। રીઝનનો અર્થ થાય છે કે કારણ, અને રિસીવનો અર્થ થાય છે મેળવવું। રિસિપ્ટ એટલે કે પહોંચ, રસીદ થાય છે। રિસીવરનો અર્થ થાય છે કે રિસીવર ફોનનું। ત્યારબાદ રિસેપ્શન એટલે કે તાત્કાલિક સમારંભ થાય છે। ત્યારબાદ રિસેસનો અર્થ રિસેસ થાય છે। ત્યારબાદ રિસાઇડ એટલે કે પઠન કરવું થાય છે। રિલેશન એટલે કે સંબંધ પણ થાય છે। રિલેટિવનો અર્થ થાય છે સગું સંબંધી। રિમેમ્બરનો અર્થ થાય છે યાદ કરવું, યાદ રાખવું। રિમૂવનો અર્થ થાય છે દૂર કરવું। રિપીટનો અર્થ થાય છે ફરીથી કહેવું કે પુનરાવર્તન કરવું। રિપિટેશનનો અર્થ થાય છે પુનરાવર્તન। રિપ્લાયનો અર્થ થાય છે જવાબ આપવો। રિપ્લાયનો અર્થ થાય છે જવાબ આપ્યો, જવાબ ઉત્તર થાય છે। રિપબ્લિક ડે એટલે કે પ્રજાસત્તાક દિન થાય છે। રિક્વેસ્ટનો અર્થ થાય છે વિનંતી કરવી। રેસ્ટનો અર્થ થાય છે આરામ કરવો, આરામ। રેસ્ટ ઓફ એટલે કે બાકીના। રિઝલ્ટનો અર્થ પરિણામ થાય છે। રિટર્નનો અર્થ થાય છે પાછું ફરવું, પાછું આપવું। રીચનો અર્થ થાય છે કે પૈસાદાર, ધનવાન। રાઇડનો અર્થ થાય છે સવારી કરવી, સવારી। રાઇટનો અર્થ થાય છે જમણું, સાચું, હક કે અધિકાર। રિંગનો અર્થ થાય છે વીંટી, ઘંટ કે ઘંટડી વગાડવું થાય છે। રેંગનો અર્થ થાય છે કે વગાડ્યું। ત્યારબાદ રાઇઝનો અર્થ થાય છે ઉગવું, ને રોઝનો અર્થ થાય છે ઉગ્યો। રિવરનો અર્થ થાય છે નદી। રોબનો અર્થ થાય છે લૂંટવું। રોબર એટલે કે લૂંટારો થાય છે। રોબરીનો અર્થ થાય છે લૂંટ। રૂફ એટલે કે છાપરું થાય છે। રૂમનો અર્થ ઓરડો થાય છે। રફનો અર્થ ખરબચડું થાય છે। રાઉન્ડનો અર્થ ગોળાકાર કે ગોળ થાય છે। રનનો અર્થ થાય છે દોડવું, અને રેન એટલે કે દોડ્યા, દોડવું, દોડ્યું, દોડી થાય છે। ત્યારબાદ એસની વોકેબ્યુલરી છે। સેફનો અર્થ સલામત થાય છે। સેફટી એટલે કે સલામતી થાય છે। સેફ્ટી પિનનો અર્થ થાય છે સેફ્ટી પિન। સેન્ટનો અર્થ થાય છે સાધુ સંત। સોલ્ટનો અર્થ મીઠું, નમક થાય છે। સેન્ડનો અર્થ રેતી થાય છે। સેટિસ્ફાઈનો અર્થ સંતોષ આપવો થાય છે। સેટિસ્ફેક્ટરી એટલે કે સંતોષકારક થાય છે। ત્યારબાદ સેટિસ્ફાઈડ એટલે કે સંતુષ્ટ થાય છે, અને સેટર્ડ એટલે કે શનિવાર થાય છે। સેવનો અર્થ બચાવવું થાય છે, અને સેવિંગનો અર્થ નાણાંની બચત થાય છે। સેનો અર્થ બોલવું, કહેવું થાય છે। સેડ એટલે કે બોલ્યો, બોલી, બોલ્યું, બોલ્યા, ભૂતકાળ થાય છે। ત્યારબાદ સાયન્સનો અર્થ વિજ્ઞાન થાય છે। સીઝર્સનો અર્થ થાય છે કે કાતર। રીચનો અર્થ શોધવું થાય છે। શીટનો અર્થ થાય છે બેઠક। ત્યારબાદ સેકન્ડનો અર્થ થાય છે બીજું, સેકન્ડ, મિનિટનો 8મો ભાગ થાય છે। સેકન્ડરીનો અર્થ માધ્યમિક થાય છે। સેકન્ડ હેન્ડનો અર્થ થાય છે વપરાયેલું। સી એટલે કે જોવું, મળવું થાય છે। સોનો અર્થ જોયું થાય છે। સી યુ એટલે કે ફરી મળીશું। સિલેક્ટનો અર્થ થાય છે પસંદગી કરવી। સિલેક્શન એટલે કે પસંદગી થાય છે। સેલનો અર્થ વેચવું થાય છે, અને સોલ્ડનો અર્થ વેચ્યું કે વેચાયું થાય છે। ત્યારબાદ સેટનો અર્થ આથમવું, ગણ કે સેટ થાય છે। શેમ્પૂનો અર્થ શેમ્પૂ થાય છે। શાર્પનો અર્થ તીક્ષ્ણ, ધારદાર થાય છે। શીપનો અર્થ ઘેટું કે ઘેટા થાય છે। શર્ટનો અર્થ ખમીસ, પહેરણ થાય છે, અને શૂ એટલે કે પગરખું, જોડો થાય છે। ત્યારબાદ સુલેસનો અર્થ થાય છે બૂટની દોરી। શૂ મેકર એટલે કે મોચી થાય છે। શોર્ટનો અર્થ ઠીંગડું કે ટૂંકો થાય છે। શાઉટ એટલે કે બૂમ પાડવી થાય છે। શોનો અર્થ બતાવવું, ખેલ, શો થાય છે। સાઇનનો અર્થ ચિહ્ન, નિશાની થાય છે। સાઇનબોર્ડનો અર્થ નામ વગેરે દર્શાવતો પાટિયું થાય છે। સિગ્નલનો અર્થ થાય છે સૂચના, નિશાની। સેલ્વેનો સિગ્નલ થાય છે। સિલ્વરનો અર્થ થાય છે કે ચાંદી, રૂપું, ચાંદીનું રૂપ, રૂપાનું રૂપેરી। સિંગનો અર્થ ગાવું થાય છે, અને સેંગનો અર્થ ગાયો થાય છે। સિંગરનો અર્થ ગાયક થાય છે। સીટ એટલે કે બેસવું, અને સેટ એટલે કે બેસ્યા થાય છે। ત્યારબાદ સ્કાયનો અર્થ આકાશ થાય છે, અને સ્લીપનો અર્થ ઊંઘવું થાય છે। સ્લેપ્ટનો અર્થ ઊંઘ્યું થાય છે, અને સ્લો એટલે કે ધીમું, અને સ્લોલી એટલે કે ધીમેથી થાય છે। સ્મોલનો અર્થ નાનું થાય છે, અને સ્મેલનો અર્થ સૂંઘવું કે ગંધ થાય છે। સ્મેલ્ટ એટલે કે સૂંઘ્યું થાય છે, જે સ્મેલનો ભૂતકાળનું રૂપ છે।
સ્માઇલનો અર્થ સ્મિત કરવું અને સ્મિત થાય છે. સ્નેક્સનો અર્થ નાસ્તો થાય છે. સ્નેકનો અર્થ સાપ થાય છે. ત્યારબાદ સ્નેક ચારમાર એટલે કે મદારી થાય છે. સોશિયલનો અર્થ સામાજિક, સોસાયટી એટલે કે સમાજ થાય છે. સોફ્ટનો અર્થ પોચું નરમ થાય છે. ત્યાર પછી સમના કેટલાક થોડાક કે થોડુંક થાય છે. સમબડી એટલે કે કોઈક વ્યક્તિ, સમવન એટલે કે કોઈક વ્યક્તિ થાય છે. સમ હાવ એટલે કે ગમે તેમ કરીને કોઈક રીતે. સમથિંગ એટલે કે કશું કોઈક વસ્તુ થાય છે. સમટાઈમ્સ એટલે કે કોઈક વાર થાય છે. સમવોટ એટલે કે કંઈક અંશે. સમવેર એટલે કે ક્યાંય. સૂનનો અર્થ જલ્દી, ઝડપથી થાય છે. સ્પેરોનો અર્થ ચકલી થાય છે. સ્પીક એટલે કે બોલવું થાય છે. અને સ્પીકરનો અર્થ વક્તા થાય છે. સ્પોક એટલે કે બોલ્યા થાય છે. સ્પેશિયલનો અર્થ ખાસ, વિશિષ્ટ, સ્પેશિયલ થાય છે. સ્પીડનો અર્થ થાય છે કે ગતિ, વેગ. સ્પેન્ડનો અર્થ થાય છે ખર્ચવું. સ્પેન્ડનો અર્થ થાય છે કે ખર્ચ્યું. સ્પોર્ટનો અર્થ થાય છે રમત, મેદાની ખેલ. સ્પોર્ટ્સમેન એટલે કે રમતવીર, ખેલાડી થાય છે. સ્પોર્ટ્સમેનશીપ એટલે કે ખેલાદિલી થાય છે. ત્યારબાદ સ્ટેરકેસ એટલે કે દાદર થાય છે. અને સ્ટેન્ડનો અર્થ ઊભા રહેવું. સ્ટેન્ડ વાહકનો ઊભા રહેવાની જગા થાય છે. સ્ટાર્ટનો અર્થ થાય છે કે શરૂ કરવું, શરૂ થવું. સ્ટેશનનો અર્થ સ્ટેશન થાય છે. સ્ટેચ્યુ એટલે કે પૂતળું, બનાવેલું પ્રતિમા થાય છે. સ્ટીકનો અર્થ લાકડી ચોંટાડવું, ચીપકાવવું થાય છે. સ્ટક એટલે કે ચોંટાડવું, ચીપકાવ્યું થાય છે. સ્ટીકરનો અર્થ થાય છે સ્ટીકર. સ્ટોનનો અર્થ પથ્થર થાય છે. સ્ટોપ એટલે કે રોકવું, ઠોકવું, અટકાવવું થાય છે. સ્ટોપ્ડ એટલે કે રોકાયો, રોક્યો થાય છે. સ્ટોપરનો અર્થ આંકડી, સ્ટોપર થાય છે. ત્યારબાદ સ્ટ્રોંગનો અર્થ થાય છે મજબૂત, બળવાન, સ્વાદમાં કડક થાય છે. સ્ટ્રેનનો અર્થ થાય છે શક્તિ. સ્ટડીનો અર્થ થાય છે અભ્યાસ કરો. સ્ટુપિડ એટલે કે મૂર્ખ, ડફોડ થાય છે. સબ્જેક્ટનો અર્થ વિષય થાય છે. સક્સીડનો અર્થ સફળ થવું છે. અને સક્સેસ એટલે કે સફળતા થાય છે. સક્સેસફુલનો અર્થ સફળ થાય છે. સનનો અર્થ સૂર્ય થાય છે. ત્યારબાદ સનફ્લાવર એટલે કે સૂર્યમુખીનું ફૂલ. સનલાઇટનો અર્થ થાય છે તડકો, સૂર્યોદય. સનરાઇઝ એટલે કે સૂર્યોદય. અને સનસેટ એટલે કે સૂર્યાસ્ત થાય છે. ત્યારબાદ સન્ડેનો અર્થ રવિવાર થાય છે. અને સન્ડેનો અર્થ અટક થાય છે. સ્વીટનો અર્થ ગળ્યું, મધુ થાય છે. સ્વીટ્સ એટલે કે મીઠાઈ થાય છે. સ્વિમનો અર્થ તરવું થાય છે. સ્વેમ એટલે કે તરિયા. સ્વિમિંગ એટલે કે તરણ થાય છે. અને સ્વિમિંગ પુલ એટલે કે તરણ હોશ થાય છે. સ્વિંગનો અર્થ હિંચકો થાય છે. તો બસ અહીં આટલું જ છે.